રાધનપુર ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીનો પૂજન કાર્યક્રમ યોજાયો। 12 જ્યોતિર્લિંગના દર્શન સાથે ફરસુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણીના નિવાસસ્થાને ભક્તોની ભીડ ઉમટી। રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રી નિમિત્તે 12 જ્યોતિર્લિંગનો પૂજન કાર્યક્રમ યોજાયો હતો। આયોજક શ્રીમતી અરુણાબેન ફરસુખભાઈ ગોકલાણી દ્વારા થરા શિવરાત્રી મહિલા મંડળની ઉપસ્થિતિની અંદર 12 જ્યોતિર્લિંગ બનાવી પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની અંદર મહાશિવરાત્રી પૂજન અને 4 પ્રહરની આરતી અને પૂજન અને 12 જ્યોતિર્લિંગના દર્શન જેવા કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને થરા શિવરાત્રી મહિલા મંડળ અને રાધનપુર મહિલા મંડળ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રી પૂજન કાર્યક્રમ રાધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે અરુણાબેન ફરસુભાઈ ગોકલાણી પરિવાર દ્વારા રમેશભાઈ મૂળજીભાઈ ગોકલાણી વારાહીવાળા અને ફરસુભાઈ મૂળજીભાઈ ગોકલાણી વારાહીવાળા જય ગિરનારી પરિવાર તરફથી મહાશિવરાત્રી પૂજન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર રાધનપુર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ફરાળી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। बस आज खूब आनंद बात है कि आपड़ा देवोना देव महादेवनी महाशिवरात्रि निमित्ते आज अमारे चामुंडा सोसायटी में अमारा आदरणीय फरसुभाई गोकलाणी नो आमंत्रण अने रमेशभाई नो आमंत्रण ने मान आपीने अहींया आजे जे देवोना देव महादेव शिवरात्रिनी आजे उत्सव उजवવાનો છે એમાં મને આમંત્રણ આપ્યું છે અને હું અહીંયા એમના આમંત્રણને માન આપીને આવ્યો છું। અને જે 12 જ્યોતિર્લિંગ આપણા છે એવું આજે અહીંયા સુંદર એ પૂજા થવાની છે। એમાં પરિવારો સાથે બહેનો સાથે ખૂબ જ આજે શિવરાત્રિનો મહાપર્વ ઉત્સાહ ઉમંગભેર ઉજવવાનો છે। એમાં હું પણ સહભાગી થવા ફરસુભાઈના આમંત્રણને માન આપીને આવ્યો છું। તો અને ખૂબ એમને અંતરથી દિલથી એ શુભકામના પાઠવું છું કે મહાદેવ દેવોના દેવ સર્વને સુખી રાખે એવી દરેકને શુભકામના પાઠવું। આજ રોજ મારા મોટા ભાઈ ફરસુભાઈ ગોકલાણીના ત્યાં ચામુંડા સોસાયટીની અંદર થરા શિવરાત્રી મંડળ દ્વારા મહિલા મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શનનો કાર્યક્રમ તેમજ 4 પોરની 4 આરતી અને મહાશિવરાત્રિનો આજે ભવ્ય આયોજન કરેલ છે। તેમજ સગા સંબંધીઓ માટે પ્રસાદનું પણ આયોજન કરેલ છે।